હેલો, ગુડ ઇવનિંગ એવરીવન. તો અત્યાર સુધી આપણે રાહ જોતા હતા સ્ટાફ નર્સ 1903ની ભરતીની જે જાહેરાત થઈ હતી તેની પરીક્ષાની, બરાબર. તો આજે સાંજે જ તેની પરીક્ષા જે છે એની તારીખ જે છે એ ડિક્લેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખ જે છે 9 ફેબ્રુઆરી 2025ના રોજ પરીક્ષા યોજવામાં આવેલી છે. તો હવે આજથી 10 દિવસ પછી પરીક્ષા છે સ્ટાફ નર્સની. તો આપણી જોડે સમય ખૂબ ઓછો અને મહેનત ખૂબ વધારે છે. તેથી તમારે પૂરો સિલેબસ ના વાંચવો પડે અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જે છે વારંવાર પૂછાયેલા અને પૂછાઈ શકે તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે MCQ જે છે તમારે જો બધા જ સબ્જેક્ટના જોઈતા હોય તો હમણાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વારંવાર પૂછાયેલા ક્વેશ્ચન અને વારંવાર પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન, બરાબર. જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ નોન એઝ ફાધર ઓફ પીડિયાટ્રિક, બરાબર. તો ફાધર ઓફ પીડિયાટ્રિક કોણ છે? તો કરેક્ટ ઓપ્શન છે એ, એબ્રાહમ જેકોબ. ઓકે, આન્સર એ આવશે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ બેસ્ટ શેપ ફોર પીડિયાટ્રિક શેપ? તો પીડિયાટ્રિક વોર્ડનો જે બેસ્ટ શેપ જે છે એ છે સ્ક્વેર. ઓકે, આન્સર આવશે બી. પછીનો ક્વેશ્ચન છે, ઓપ્ટિમમ ટેમ્પરેચર ઓફ પીડિયાટ્રિક વોર્ડ શુડ બી, બરાબર. તો જે પીડિયાટ્રિક વોર્ડનું ટેમ્પરેચર હોવું જોઈએ ઓપ્ટિમમ એ છે 28 ડિગ્રી સેન્ટીગ્રેડ. આન્સર આવશે સી, બરાબર. પછીનો ક્વેશ્ચન છે, ધ ડિઝીઝ ધેટ અકર્સ ડ્યુ ટુ ધ ડિફેક્ટ ઇન ધ જીન ઓફ ધ વન ઓર અધર પેરેન્ટ એન્ડ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ઓફસ્પ્રિંગ ઇઝ નોન એઝ ખાલી જગ્યા ડિઝીઝ એન્ડ ડિસઓર્ડર, બરાબર. તો ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં ટ્રાન્સફર થતો ડિઝીઝ તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હેરિડિટરી. આન્સર આવશે સી. ઓકે, અહીંયા આપણે જોઈ લઈએ. હેરિડિટરી ડિઝીઝ મીન્સ અ ડિસઓર્ડર pertaining to a genetic characteristics and transmitted from parent to offspring, બરાબર. એટલે માતા દ્વારા બાળકનામાં આવતો ડિઝીઝ, એટલે કે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં જે ડિઝીઝ જોવા મળે છે એને આપણે કહીએ છીએ હેરિડિટરી, બરાબર. તે નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા કન્જેનાઇટલ મીન્સ, કન્જેનાઇટલનો મતલબ આખો અલગ થાય છે કે આપણને બર્થ વખતે જે ડિસઓર્ડર જોવા મળે, એટ બર્થ પ્રેઝન્ટ જે ડિસઓર્ડર જોવા મળે એને કહેવામાં આવે છે કન્જેનાઇટલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓલ ઓફ ધ ફોલોઈંગ આર કન્જેનાઇટલ એબનોર્માલિટીઝ ઇન ન્યૂબોર્ન એક્સેપ્ટ. અહીંયા ક્વેશ્ચન ખાસ જોજો, આવા ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે, તો આપણે ઉતાવળ નથી કરવાની અને જે પ્રશ્ન જે છે એને શાંતિથી વાંચવાનો છે, બરાબર, અને એને સમજવાનો કે ક્વેશ્ચનને સમજવાનો છે કે એ શું કહેવા માગે છે. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું કહેવા માગે છે કે નીચેનામાંથી કન્જેનાઇટલ એબનોર્માલિટી ન્યૂબોર્નમાં જોવા મળે છે, એમાંથી એક કઈ નથી, એક્સેપ્ટ પૂછ્યું છે. તો એની અંદર આન્સર આવે છે બી, મેનેન્જાઇટિસ, બરાબર. કે આ જે છે એ મેનેન્જાઇટિસ એ આપણને કન્જેનાઇટલ જોવા મળતી નથી. આપણે ઉપર જોયું કન્જેનાઇટલનો મતલબ થાય છે કે એટ બર્થ જે આપણને એબનોર્માલિટીઝ પ્રેઝન્ટ હોય એને આપણે કહીએ છીએ કન્જેનાઇટલ, બરાબર. હાઇડ્રોકેફેલસ આવે છે, ટ્રેક્યો ઇસોફેગિયલ ફિસ્ટુલા જોવા મળે છે, સ્પાઇના બાયફિડા, આ ત્રણ જે છે એ કન્જેનાઇટલ છે, જ્યારે મેનેન્જાઇટિસ એ કન્જેનાઇટલ નથી, એટલે આન્સર આવશે બી. ઓકે, તો અહીંયા જોઈ લઈએ, મેનેન્જાઇટિસ ઇઝ એન ઇન્ફેક્શિયસ disorder of meninges, not a congenital abnormality. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, ટ્રાયસોમી 21 ઇઝ અધરવાઇઝ કોલ. આ તમને ખબર હશે કે ટ્રાયસોમી 21ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ડાઉન સિન્ડ્રોમ. ઓકે, આન્સર આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહીંયા જુઓ છો ડાઉન સિન્ડ્રોમ 3 copies of chromosome 21. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ ટ્રાયસોમી 21. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ કન્ડિશન ઇઝ ઓલ્સો નોન એઝ ટ્રાયસોમી 18? તો એની અંદર આન્સર આવે છે એડવર્ડ સિન્ડ્રોમ. ટ્રાયસોમી 18 ને કહેવામાં આવે છે એડવર્ડ સિન્ડ્રોમ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે, વન ઓર મોર પ્રીમેચ્યોર ક્લોઝર ઓફ ધ ક્રેનિયલ સ્યુચર કોલ, બરાબર. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે જે એક અથવા તો એકથી વધારે જે ક્રેનિયલ સ્યુચર જે છે એ પ્રીમેચ્યોર ક્લોઝર થાય તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ક્રેનિયોસ્ટીનોસિસ. ઓકે, આન્સર આવશે એ. અહીંયા આપણે જોઈ લઈએ, ક્રેનિયોસ્ટીનોસિસ ઇઝ ધ પ્રીમેચ્યોર પેથોલોજીકલ ક્લોઝર ઓફ ધી સ્કલ સ્યુચર that leads to abnormal shape of the skull, asymmetry of the skull, બરાબર.
પછીનો ક્વેશ્ચન છે ધ અર્લીએસ્ટ કન્જેનાઇટલ એનોમલી ડિટેક્ટ ઇઝ. તો અર્લીએસ્ટ વહેલામાં વહેલી તકે જે કન્જેનાઇટલ એનોમલી ડિટેક્ટ થાય છે એ કઈ છે? તો એ છે એન્સેફેલી. આન્સર આવશે એ. ઓકે, તો અહીંયા એન્સેફેલીનો મતલબ થાય છે congenital absence of the brain and cranial vault which can be detected at the time of birth. Okay. પછીનો ક્વેશ્ચન છે abnormally high accumulation of cerebrospinal fluid in intracranial space is called. તો આ બધાને ખબર જ હશે કે એબનોર્મલી CSF જે છે એનું એક્યુમ્યુલેશન થવું ઇન્ટ્રાક્રેનિયલ સ્પેસમાં, તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હાઇડ્રોકેફેલસ. ઓકે, આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે સનસેટ આઈ ઇઝ ટિપિકલ ફીચર ઓફ. તો સનસેટ આઈ શેમાં જોવા મળે છે? તો સનસેટ આઈ જે છે એ હાઇડ્રોકેફેલસની અંદર જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ ધી વર્ટિબ્રલ કોલમ રિઝલ્ટ ઇન. તો એ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે, સોરી, ઇનકમ્પ્લીટ ક્લોઝર ઓફ વર્ટિબ્રલ કોલમ રિઝલ્ટ ઇન. તો જે વર્ટિબ્રલ કોલમ જે છે એનું ઇનકમ્પ્લીટ ક્લોઝર જોવા મળે તો એના રિઝલ્ટમાં આપણને મળે છે સ્પાઇના બાયફિડા જોવા મળે છે. ઓકે, આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધીસ ઇઝ નોટ અ કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ. ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કયો એક કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ નથી. બરાબર, તો એની અંદર આન્સરમાં આવે છે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ. બરાબર, કે આ જે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ જે છે એ કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ નથી. એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ, ટેટ્રોલોજી ઓફ ફેલોટ અને ટ્રાઇકસ્પિડ એટ્રેસિયા આ ત્રણે ત્રણ આપણને કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝમાં આવે છે, જ્યારે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ જે છે એ કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝમાં આવતું નથી. એટલે એની અંદર આન્સર આવે છે સી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટેટ્રોલોજી ઓફ ફેલોટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય ધ ફોલોઈંગ એક્સેપ્ટ. અહીંયા આપણને પૂછ્યું છે એક્સેપ્ટ એટલે ટેટ્રોલોજી ઓફ ફેલોટ એની કેરેક્ટરિસ્ટિક્સ બાય ફોલોઈંગ એક્સેપ્ટ. તો ટેટ્રોલોજી ઓફ ફેલોટ કોને કહેવાય? પહેલાં તો આપણે એ જોઈ લઈએ. બરાબર, તો ટેટ્રોલોજી ઓફ ફેલોટ ઇઝ અ મોસ્ટ કોમન સાયનોટિક કન્જેનાઇટલ માલફોર્મેશન ઓફ ધી હાર્ટ એન્ડ ગ્રેટ બ્લડ વેસલ્સ. કે જે ટેટ્રોલોજી ઓફ ફેલોટ જે છે એ મોસ્ટ કોમન આ પૂછાઈ શકે છે, મોસ્ટ કોમન સાયનોટિક. ઓકે, અહીંયા આપ્યું છે સાયનોટિક કન્જેનાઇટલ માલફોર્મેશન છે. શું છે? મોસ્ટ કોમન સાયનોટિક કન્જેનાઇટલ માલફોર્મેશન ઓફ ધ હાર્ટ એન્ડ ગ્રેટ બ્લડ વેસલ્સ. ઓકે, ઇટ ઇન્ક્લુડ્સ 4 ડિફેક્ટ. ટેટ્રોલોજી ઓફ ફેલોટની અંદર આપણને 4 ડિફેક્ટ જોવા મળે છે, જેમાં પ્રથમ આવે છે વેન્ટ્રિકલ સેપ્ટલ ડિફેક્ટ. ઓકે, વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ. પછી છે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, રાઇટ વેન્ટ્રિક્યુલરની હાઇપરટ્રોફી જોવા મળે છે. અને થર્ડમાં છે પલ્મોનરી આર્ટરી સ્ટીનોસિસ, પલ્મોનરી આર્ટરી જે છે એનું સ્ટીનોસિસ જોવા મળે છે. અને ચોથા નંબરની અંદર આપણને જોવા મળે છે ઓવરરાઇડિંગ ઓફ ધી એવોટા. ઓકે, તો આ 4 કન્ડિશન આપણને ટેટ્રોલોજી ઓફ ફેલોટની અંદર જોવા મળે છે. તો અહીંયા નીચેનામાંથી કઈ એક કન્ડિશન જે છે એ ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં આવતી નથી? તો એની અંદર આન્સર આવે છે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ. ઓકે, જે આવતું નથી. અહીંયા આપણે જોયું એમાં આવે છે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ આવે છે. ઓકે, રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી આવે છે, પલ્મોનરી આર્ટરી સ્ટીનોસિસ જોવા મળે છે અને ઓવરરાઇડિંગ ઓફ ધી એવોટા જોવા મળે છે. જ્યારે એટ્રિયલ સેપ્ટલ ડિફેક્ટ જે છે ટેટ્રોલોજી ઓફ ફેલોટની અંદર જોવા મળતું નથી. ઓકે, આ 3 કન્ડિશન આપણને ટેટ્રોલોજી ઓફ ફેલોટમાં જોવા મળે છે, એટલે આન્સર આવશે એ. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ ચાઇલ્ડ વિથ ટેટ્રોલોજી ઓફ ફેલોટ પોઝિશન યુઝ વિચ ઓફ ધી ફોલોઈંગ. ઓકે, આ જે ક્વેશ્ચન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ બહુ બધી વખત પૂછાઈ શકે છે અને આને પૂછાવાની સંભાવના પણ છે. તો એની અંદર આન્સર આવે છે ડી, સ્ક્વાટિંગ પોઝિશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે અ બેબી વિથ સાયનોટિક સ્પેલ કેન બી કામ બાય પ્રોવાઇડિંગ. બરાબર, સાયનોટિક સ્પેલવાળા બેબીમાં કઈ પોઝિશન આપવામાં આવે છે જેથી બેબી જે છે એ કામ થઈ જાય છે? તો એની અંદર આન્સર આવે છે ની ચેસ્ટ પોઝિશન. આ જે ક્વેશ્ચન જે છે એ સ્ટાફ નર્સની એક્ઝામ 2021માં પૂછાયેલો છે. 2021માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, એટલે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એની અંદર આવે છે ની ચેસ્ટ પોઝિશન બી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્લબિંગ ઓફ ધ નેલ્સ ઇઝ અ કોમન ફાઇન્ડિંગ ઇન.
તો ક્લબિંગ ઓફ ધી નેલ આપણને જોવા મળે છે સાયનોટિક હાર્ટ ડિસીઝની અંદર. ઓકે, આન્સર આવશે ડી. ડબલ બબલ સાઇન ઇન ધ એક્સરે ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ. તો આપણે એક વખત ક્વેશ્ચન પૂરેપૂરો સમજી લઈએ કે જે ડબલ બબલ સાઇન જે છે એક્સરેની અંદર આપણને જોવા મળે એ શેની કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એની અંદર આન્સર આવે છે ડિયોડિનલ એટ્રેસિયા. બરાબર. તો પહેલાં આપણે જોઈ લઈએ ડબલ બબલ સાઇન છે શું. તો અહીં આપણે જોઈએ ડિયોડિનલ એટ્રેસિયા. તો ડિયોડિનલ એટ્રેસિયા ઇઝ અ કન્જેનાઇટલ ક્લોઝર ઓફ પોર્શન ઓફ ધી ડિયોડિનમ. ઓકે, જે ડિયોડિનમનો જે પોર્શન હોય છે એનું કન્જેનાઇટલ આપણને ક્લોઝર જોવા મળે છે. એક્સરે ઓફ ધી એબડોમિનલ શો ટુ લાર્જ એર ફિલ સ્પેસીસ. વન ઇઝ સ્ટમક એન્ડ અધર ઇઝ અ ડિયોડિનમ. સો ઇટ્સ કોલ્ડ ડબલ બબલ સાઇન. બરાબર. તો ડબલ બબલ સાઇન કેવું હોય છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે આ ફિગરમાં જોઈ શકો છો કે જે ડિયોડિનલ એટ્રેસિયા આપણને કન્જેનાઇટલ ક્લોઝર જોવા મળે છે અને ડબલ બબલ સાઇન એક્સરેની અંદર આપણને આ ડબલ બબલ સાઇન આવી રીતે જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે અ ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા શુડ બી સસ્પેક્ટેડ ઇન અ નિયોનેટ ઇમિડિયેટલી આફ્ટર બર્થ ઇફ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ પ્રેઝન્ટ. બરાબર. તો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ એક વખત કે ક્વેશ્ચન શું કહેવા માગે છે. ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા શુડ બી સસ્પેક્ટેડ ઇન અ નિયોનેટ ઇમિડિયેટલી આફ્ટર બર્થ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ પ્રેઝન્ટ. તો નીચેનામાંથી કયું એક સાઇન પ્રેઝન્ટ હોય તો આપણે કહી શકીએ કે જે નિયોનેટ જે છે એ ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા એનામાં સસ્પેક્ટ જોવા મળ્યું છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે એ છે ડી એક્સેસિવ અમાઉન્ટ ઓફ ફોર ધી સલાઇવા ઇન અ માઉથ. બરાબર. તો ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા ઇઝ અ કેરેક્ટરાઇઝ બાય ફોલોઈંગ ફીચર. તો કેરેક્ટરાઇઝ બાય ફોલોઈંગ ફીચર એમાં જે ફીચર જે છે આપણને ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલાની અંદર આપણને 3C જોવા મળે છે. બરાબર. 3Cની અંદર આવે છે કફિંગ, ચોકિંગ અને સાઇનોસિસ. બરાબર. ડ્યુરિંગ ફીડ વખતે આપણને કફિંગ, ચોકિંગ અને સાઇનોસિસ જોવા મળે છે. પછી છે એક્સેસિવ ફ્રોન્ધી સલાઇવા ઇન માઉથ એન્ડ નોઝ. બરાબર. પછી છે રીગર્જિટેશન એન્ડ વોમિટિંગ જોવા મળે છે. એક્સેસિવ સલાઇવેશન, એબડોમિનલ ડિસ્ટેન્શન. બરાબર. આટલી વસ્તુ આપણને ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલાની અંદર જોવા મળે છે. બરાબર. તો જ્યારે બેબીનો બર્થ થાય છે ત્યારે આપણને કયું સાઇન જોવા મળે છે જેનાથી આપણે કહી શકીએ કે ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા જે છે એ નિયોનેટની અંદર સસ્પેક્ટ થયું છે. તો એ છે એક્સેસિવ અમાઉન્ટ ઓફ વ્રોન્ધી સલાઇવા ઇન માઉથ. ઓકે, આન્સર આવશે ડી. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધીસ સાઇન ઇન્ડિકેટ ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા ઇમિડિયેટલી આફ્ટર બર્થ. બરાબર. તો ફરી એક એવો જ ક્વેશ્ચન છે કે કયું સાઇન ઇન્ડિકેટ કરે છે આફ્ટર બર્થ પછી કે જે નિયોનેટ જે છે એને ટ્રેકિયોઇસોફેગિયલ ફિસ્ટુલા હોઈ શકે. બરાબર. તો એની અંદર આવે છે સી કન્ટિન્યુઅસ ડ્રુલિંગ. એટલે કે જે માઉથ જે છે માઉથ અને નોઝમાંથી આપણને કન્ટિન્યુ સલાઇવા જોવા મળે. બરાબર. આન્સર આવશે સી. પછીનો ક્વેશ્ચન છે ઇન વિચ કન્ડિશન ધ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ઇઝ સીન. બરાબર. તો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જે છે એ નીચેનામાંથી કઈ કન્ડિશનમાં જોવા મળે છે. તો એની અંદર આન્સર આવે છે પાયલોરિક સ્ટીનોસિસ. બરાબર. આ પણ ક્વેશ્ચન જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને અગાઉની ઘણી એવી એક્ઝામ જે છે એમાં પૂછાયેલો છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ઇગ્નુ પોસ્ટ બેઝિક, સ્ટાફ નર્સ 2013, દિલ્હી નર્સિંગ ઓફિસર 2018, બધી જ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલે આન્સર આવશે એ પાયલોરિક સ્ટીનોસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિમ્ટમ્સ એન્ડ સાઇન ઓફ સિવિયર ડાયરિયા ઇન ટુ અ નિયોનેટ. બરાબર. તો જે નિયોનેટ જે છે એની અંદર સિવિયર ડાયરિયાનું સિમ્ટમ્સ આપણને શું જોવા મળે. તો એની અંદર આન્સર આવે છે આપણને જોવા મળે છે ડિપ્રેસ ફોન્ટાનેલ. કે જે નિયોનેટના જે ફોન્ટાનેલ હોય છે આપણને ડિપ્રેસ જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે સંકન ફોન્ટાનેલ ઇઝ અ સાઇન ઓફ. તો જે સંકન ફોન્ટાનેલ જે છે એ શેનું સાઇન છે. તો સંકન ફોન્ટાનેલ જે છે એ ડિહાઇડ્રેશનનું સાઇન છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન એજન્ટ ફોર કોઝન ઓફ ડાયરિયા અમોંગ ચિલ્ડ્રન ઇઝ. તો જે ચિલ્ડ્રનમાં જે ડાયરિયા થાય છે એના માટેનું મોસ્ટ કોમન એજન્ટ કયું છે જેના કારણે જે નિયોનેટ જે છે એને ડાયરિયા થાય છે. બરાબર. તો એની અંદર આન્સર આવે છે રોટાવાયરસ. આન્સર સી. ઓકે. રોટાવાયરસ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ફોર ક્રોનિક ડાયરિયા ઇન ચિલ્ડ્રન બિટવીન 3 to 24 months.
વિચ મેઇનલી ટ્રાન્સમિટેડ બાય ફિકો-ઓરલ રૂટ, કે જે 3 થી 24 મંથનું જે બાળક હોય છે એની અંદર ડાયરિયા થવાનું મોસ્ટ કોમન જે કોઝ જે છે એ છે રોટાવાયરસ, બરાબર. અને એ મેઇનલી જે છે એ ફિકો-ઓરલ રૂટ દ્વારા ટ્રાન્સમિટેડ થતું હોય છે. પછીનો ક્વેશ્ચન છે, WHO દ્વારા ORSનું પેકેટ જે આપવામાં આવ્યું છે એનામાંથી નીચેનામાંથી કયું એક કન્ટેન્ટ નથી, ફોલોઈંગ એક્સેપ્ટ, બરાબર. તો આ પણ ખૂબ એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પણ બધી પરીક્ષામાં પૂછાયેલો છે અને આની પણ પૂછાવાની સંભાવના બહુ જ છે. આનું આપણે કન્ટેન્ટ જોઈ લઈએ. તો અહીંયા છે ORSનું કન્ટેન્ટ, કમ્પોઝિશન ઓફ ORS, બરાબર, એકોર્ડિંગ ટુ WHO. તો જે આખું જે ORSનું જે સચેટ હોય છે એ ટોટલ 20.5 ગ્રામનું હોય છે, બરાબર, જેની અંદર આપણને સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ જોવા મળે છે અને પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ અને ડેક્સ્ટ્રોઝ એન્ડ ગ્લુકોઝ એનહાઇડ્રેસ 13.5 ગ્રામ જોવા મળે છે, બરાબર. એની અંદર 20.5 ગ્રામનું જે ORSનું જે સચેટ હોય છે એ 1 લીટર પાણીની અંદર ડિઝોલ્વ કરવામાં આવે છે અને આપવામાં આવે છે એકોર્ડિંગ ટુ એજ, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ કયું એક નથી, એક્સેપ્ટ પૂછ્યું છે. તો આપણે જોયું સોડિયમ ક્લોરાઇડ હતું, પોટેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ નથી, સોડિયમ સાઇટ્રેટ હતું, બરાબર. આ 3 જે છે એ કન્ટેન્ટ છે ORSમાં, જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ જે કન્ટેન્ટ જે છે એ ORSમાં આવતું નથી, એટલે આન્સર આવશે ડી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ પોટેશિયમ ક્લોરાઇડ ઇઝ પ્રેઝન્ટ ઇન એન ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ORSના સોલ્યુશનની અંદર જે પોટેશિયમ ક્લોરાઇડ હોય છે એ કેટલા પર્સન્ટેજ પ્રેઝન્ટ હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોયું પોટેશિયમ ક્લોરાઇડ જે છે 1.5 ગ્રામ, બરાબર. તો અહીંયા આન્સર આવશે બી, 1.5 ગ્રામ. પછીનો ક્વેશ્ચન છે, ફ્રેશલી પ્રિપેર્ડ ORS શુડ બી યુઝ વિધિન. તો જે આપણે આગળ જોયું કે જે ORSનું આખું એક સચેટ હોય છે 1 લીટર પાણીની અંદર ઓગાળવામાં આવે છે. તો 1 લીટર એક સાથે પી નથી શકાતું. તો જે ORSનું જે પાણી આપણે બનાવેલું હોય છે એ કેટલા ટાઈમ સુધી આપણે સાચવી શકીએ, બરાબર. તો એની અંદર આવે છે 24 hours, ઓકે. અ ફ્રેશલી પ્રિપેર્ડ ORS શુડ બી યુઝ વિધિન 24 hours ઓફ ધી પ્રિપરેશન, ઓકે. બનાવ્યાના 24 કલાકની અંદર એ વાપરી દેવું જોઈએ. રૂલ ઓફ 10 ઇઝ યુઝ ફોર, બરાબર. તો આ જે રૂલ ઓફ 10 જે છે એ શેના માટે યુઝ થઈ શકે છે, તો એની અંદર આપણે જોઈ લઈએ. રૂલ ઓફ 10 જે છે એ આવે છે, કરેક્ટ ઓપ્શન ઇઝ એ, કે જે ક્લેફ્ટ લિપ જે છે એના માટે યુઝ થાય છે. કઈ રીતે યુઝ થાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો રૂલ ઓફ 10 is the criteria used to judge the readiness of an infant for surgical repair of the cleft lip. તો જે ક્લેફ્ટ લીફ જે હોય છે એને સર્જિકલી રિપેર કરવા માટે આ રૂલ ઓફ 10 યુઝ થઈ શકે છે, બરાબર. તો જે ઇન્ફન્ટ હોય એનું જે વેટ હોય છે એ 10 પાઉન્ડ એટલે કે 4.5 kg જેટલું હોવું જોઈએ, કિલોગ્રામમાં ગણીએ તો. અને અહીંયા આપણને આપ્યું છે 10 પાઉન્ડ, બરાબર. અને 10 વીક્સ ઓલ્ડ એટલે કે 3 મંથથી નાનું હોવું જોઈએ નહીં. 10 વીક એટલે 3 મંથથી વધારે જ હોવું જોઈએ. આપણને અહીંયા વીક્સમાં આપ્યું છે. હેવ અ હિમોગ્લોબિન વેલ્યુ ઓફ 10 ગ્રામ, કે હિમોગ્લોબિનની વેલ્યુ 10 ગ્રામ હોવી જોઈએ. એન્ડ હેવ અ વ્હાઇટ બ્લડ સેલ્સ કાઉન્ટ લેસ ધેન 10,000, બરાબર. તો અહીંયા આપણે આન્સર આવે છે એ, ક્લેફ્ટ લીપ માટે રૂલ ઓફ 10 યુઝ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્લેફ્ટ લિપ સર્જરી ઇઝ ડન એટ. તો આપણે ઉપર જ જોયું કે જે 3 મંથથી નાનું બાળક હોય તો જે સર્જરી જે છે એ કરવામાં આવતી નથી. 3 થી 6 મંથની અંદર જે ક્લેફ્ટ લિપ હોય છે એની સર્જરી કરવામાં આવે છે, બરાબર. તો ક્લોઝર ઓફ ક્લેફ્ટ લિપ ડિફેક્ટ શુડ બી પરફોર્મ એટ 3 to 6 months એન્ડ રિપેર ઓફ ક્લેફ્ટ પેલેટ, જે ક્લેફ્ટ પેલેટ હોય છે 12 થી 18 મંથનું જ્યારે બાળક થાય છે ત્યારે કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, among these which is the best position to advise by the nurse for a child who return to ward after a surgical repair of right sided cleft lip, બરાબર. તો અહીં આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે રાઇટ સાઇડેડ ક્લેફ્ટ લિપની સર્જરી
કરાયા પછી જો બાળક પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં આવતું હોય તો આપણે એને બેસ્ટ પોઝિશન કઈ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો બેસ્ટ પોઝિશન જે છે એ લેફ્ટ લેટરલ પોઝિશન, બરાબર. તો અવોઇડ પોઝિશન ઓન સાઇડ ઓફ રિપેર ઓર ઓન પ્રોન પોઝિશન ટુ અવોઇડ રબિંગ ઓફ સર્જિકલ રિપેર બાય મેટ્રેસ, બરાબર. કે જે ક્લેફ્ટ લિપની જે સાઈડની રિપેર કરવામાં આવી હોય એ સાઈડ આપવાની નથી, બરાબર. અને પ્રોન પોઝિશન પણ આપવામાં આવતી નથી, બરાબર. અહીંયા અવોઇડ સુપાઇન પોઝિશન ફોર ફિયર ઓફ એસ્પિરેશન. સો લેફ્ટ લેટરલ ઇઝ બેસ્ટ એમોંગ અધર. બીજી બધી જ પોઝિશન કરતાં જે લેફ્ટ લેટરલ પોઝિશન જે છે એ આપવામાં આવે છે. સુપાઇન પોઝિશન પણ આપવાની નથી ફિયર ઓફ એસ્પિરેશનના કારણે. એટલે અહીંયા આન્સર આવશે લેફ્ટ લેટરલ પોઝિશન. ઓકે, ડી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોલોઈંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પોઝિશન ઇન વિચ ચાઇલ્ડ ઇઝ પ્લેસ આફ્ટર ટોન્સિલેક્ટોમી. તો ટોન્સિલેક્ટોમી કર્યા પછી ચાઇલ્ડને કઈ પોઝિશન આપવાની છે? તો એની અંદર આન્સર આવે છે સાઇડલાઇન પોઝિશન, બરાબર. બેડ વેટિંગ બાય અ ચાઇલ્ડ એટ ધ એજ ઓફ 5 years ઇઝ રિફર એઝ. તો 5 yearsનું બાળક થાય છે ત્યારે પણ બેડ વેટિંગ કરે છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો એને કહેવામાં આવે છે એન્યુરેસિસ. ઓકે, એન્યુરેસિસ ઓર બેડવેટિંગ ઇઝ એન ઇનવોલ્યુન્ટરી ડિસ્ચાર્જ ઓફ યુરિન આફ્ટર ધ એજ એટ વિચ બ્લેડર કંટ્રોલ શુડ બી એસ્ટાબ્લિશ. ઓકે, અને ચાઇલ્ડની અંદર આપણને 5 year ઓફ એજ બિફોર જોવા મળે છે, જે યુરિન કંટ્રોલ હોય છે એ જોવા મળે છે, બરાબર. 5 year ઓફ બિફોર 5 year ઓફ એજ, 3 to 5 yearની અંદર જે બાળક હોય છે એની અંદર આપણને વોલ્યુન્ટરી યુરિનેશન કંટ્રોલ જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્રિપ્ટો ચાઇલ્ડિઝમ ઇઝ. તો જે ક્રિપ્ટો ચાઇલ્ડિઝમ જે છે એને કહેવામાં આવે છે ફેલિયર ઓફ વન ઓર બોથ ટેસ્ટિસ ટુ ડિસેન્ડ ઇન્ટુ સ્ક્રોટમ, બરાબર. આન્સર આવશે સી. ટાઇટનેસ ઓફ ધ ફોરસ્કિન ઓફ પેનિસ ઇઝ કોલ્ડ, બરાબર. તો આને કહેવામાં આવે છે સી, ફિમોસિસ, બરાબર. આ શબ્દ બધાએ સાંભળ્યો હશે, પણ એકચ્યુઅલ આની કન્ડિશન કેવી હોય એ આજે આપણે જોઈ લઈએ. તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો, આ જે છે એ નોર્મલ પેનિસ છે, જ્યારે આ જે છે એ ફિમોસિસ બતાવ્યું છે પેનિસની અંદર. તો નોર્મલ જે છે એમાં ફોર સ્કિન જે હોય છે એ બેક જતી રહે છે, જ્યારે ફિમોસિસની અંદર આપણને જે આ ફોર સ્કિન હોય છે, આ ફોર સ્કિન એ આપણને પુલ બેક જતી જોવા મળતી નથી, બરાબર. એને કહેવામાં આવે છે ફિમોસિસ. સ્ટીનોસિસ ઓર narrowness of the prepual orifice so that the foreskin cannot be pushed back over the gland penis is called phimosis. તો આપણે ફિગરમાં જોયું એ પ્રમાણે કે જે ફોરસ્કિન હોય છે ગ્લાન્ડ પેનિસ ઉપરની એ જે છે એ પુશ બેક જતી નથી, એટલે આપણને ફિમોસિસ જોવા મળે છે, બરાબર. એને આપણે ફિમોસિસ કહીએ છીએ. કન્ડિશન ઓફ ફિમોસિસ ટ્રીટેડ બાય સર્કમઇન્સિઝન, બરાબર. એને સર્કમઇન્સિઝન દ્વારા ટ્રીટ કરવામાં આવે છે. ઇન્ફ્લામેશન ઓફ ધી સ્કિન કવરિંગ ધ ગ્લેન્ડ પેનિસ ઇઝ કોલ્ડ બેલેનાઇટિસ, બરાબર. કે જે ગ્લેન્ડ પેનિસ જે હોય છે એના ઉપર આપણને ઇન્ફ્લામેશન જોવા મળે એને બેલેનાઇટિસ કહેવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લામેશન ઓફ ધી ટેસ્ટિસ એને આપણે ઓર્ચાઇટિસ કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમે જોયું. આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન. ધ યુરેથ્રા વિચ ઓપન્સ ઓન ધ ડોર્સલ સરફેસ ઓફ ધી પેનિસ ઇઝ ટર્મ એઝ, બરાબર. તો અહીંયા જે આ યુરેથ્રા જે છે એ ડોર્સલ અને લેટરલ આસ્પેક્ટ એમ બે રીતે ખુલે છે, એ પણ આપણે ઇમેજ દ્વારા સમજી જઈએ. તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે જે યુરેથ્રલ ઓપનિંગ ઓન વેન્ટ્રલ સરફેસ, તો એને કહેવામાં આવે છે હાઇપોસ્પાડિયાસિસ, બરાબર. અને યુરેથ્રલ ઓપનિંગ ઓન ડોર્સલ સરફેસ, બરાબર, ડોર્સલ સરફેસ, તો એને કહેવામાં આવે છે એપિસ્પાડિયાસિસ. આ તમે ફિગરમાં આવી રીતે જોઈ શકો છો કે જે યુરેથ્રલ ઓપનિંગ હોય છે એ નોર્મલ કરતાં આપણને ડોર્સલ સરફેસમાં જોવા મળે છે, અને આપણે એપિસ્પાડિયાસિસ કહીએ છીએ. જ્યારે યુરેથ્રલ ઓપનિંગ જે છે એ આપણને વેન્ટ્રલ સરફેસમાં જોવા મળે છે, જેને આપણે હાઇપોસ્પાડિયાસિસ કહીએ છીએ. ઓકે, તો આપણે આગળ ફિગરમાં જોયું એ પ્રમાણે ડોર્સલ સરફેસ, તો એને આપણે શું કહીએ છીએ? તો એપિસ્પાડિયાસિસ, બરાબર. અને જ્યારે વેન્ટ્રલ સરફેસ આવે ત્યારે એને હાઇપોસ્પાડિયાસિસ કહીએ છીએ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સ્ટ્રોફી ઓફ બ્લેડર મેઇનલી એસોસિએટેડ વિથ. તો એક્સ્ટ્રોફી ઓફ બ્લેડર આપણને જોવા મળે છે એપિસ્પાડિયાસિસની અંદર. બરાબર. એપિસ્પાડિયાસિસનો મતલબ આપણે ઉપર જ જોયું. એપિસ્પાડિયાસિસનો મતલબ થાય છે ડોર્સલ સરફેસ પેનિસ જે હોય છે, યુરેથ્રલ ઓપનિંગ હોય છે, એ આપણને ડોર્સલ સરફેસ ઓફ ધી પેનિસમાં જોવા મળે છે. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેલિપસ ઇક્વિનસ. બરાબર. તો આ જે ટેલિપસ ઇક્વિનસ જે છે એનો મતલબ શું થાય છે? આ જે ટેલિપસ ઇક્વિનસ જે છે એ જે ફૂટ જે છે, આપણો જે પગ જે છે એની એબનોર્માલિટી બાળકની અંદર જોવા મળે છે. તો અહીં આપણે જોઈ લઈએ ટેલિપસ વારસ, ટેલિપસ વલ્ગસ, ટેલિપસ ઇક્વિનસ અને ટેલિપસ કેલ્કિનસ. બરાબર. જેમાં ટેલિપસ જે છે એ કન્જેનાઇટલ ડિફોર્મિટી ઇન વિચ ધ ફૂટ ઇઝ ટ્વિસ્ટેડ ફ્રોમ ધ નોર્મલ પોઝિશન. એટલે કે ટેલિપસનો મતલબ થાય છે કે જે નોર્મલ પોઝિશન હોય એના કરતાં જે ફૂટ હોય છે આપણને ટ્વિસ્ટ જોવા મળે છે. ટેલીનો મતલબ થાય છે એન્કલ અને પીસનો મતલબ થાય છે ફૂટ. બરાબર. જેમાં આપણે અહીંયા જોયું ટેલિપસ વારસ. બરાબર. આ જે છે ટેલિપસ વારસ. તો ટેલિપસ વારસનો મતલબ થાય છે એડક્શન એન્ડ ઇન્વર્ઝન. અહીંયા જોઈ શકો છો ઇન્વર્ઝન જોવા મળે છે આપણને. જ્યારે ટેલિપસ વલ્ગસનો મતલબ થાય છે એબડક્શન એન્ડ ઇવર્ઝન. પછી છે ટેલિપસ ઇક્વિનસ. બરાબર. તો ટેલિપસ ઇક્વિનસની અંદર આપણને જોવા મળે છે, અહીંયા જોઈ શકો છો પ્લાન્ટર ફ્લેક્શન. બરાબર. તો અહીંયા જે આપેલું છે આ ટેલિપસ ઇક્વિનસ, જેમાં આપણને પ્લાન્ટર ફ્લેક્શન જોવા મળે છે. પછી છે ટેલિપસ કેલ્કિનસ. બરાબર. તો ટેલિપસ કેલ્કિનસનો મતલબ થાય છે ડોર્સી ફ્લેક્શન. તો અહીંયા જોઈ શકો છો ટેલિપસ કેલ્કિનસ, જેમાં આપણને ડોર્સી ફ્લેક્શન જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણને ક્વેશ્ચન મેં એવું પૂછ્યું હતું ટેલિપસ ઇક્વિનસ, જેનો અર્થ થાય છે પ્લાન્ટર ફ્લેક્શન ઓફ એન્કલ એન્ડ ફૂટ. ઓકે. ટેલિપસ ઇક્વિનસ અહીંયા જોઈ શકો છો ટેલિપસ ઇક્વિનસ, જેમાં આપણને જોવા મળતી હતી પ્લાન્ટર ફ્લેક્શન. બરાબર. ટેલિપસ ઇક્વિનસ પ્લાન્ટર ફ્લેક્શન. ઓકે. નેક્સ્ટ છે ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ ચાઇલ્ડહુડ બ્રેઇન ટ્યુમર ઇઝ. તો ચાઇલ્ડહુડ બ્રેઇન ટ્યુમરમાં મોસ્ટ કોમન આપણને જોવા મળે છે મેડ્યુલોબ્લાસ્ટોમા. ઓકે. આન્સર એ આવશે. તો આ હતા આપણા ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ એટલે કે પીડિયાટ્રિકના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ રિપીટેડ ક્વેશ્ચન. આવા જ વિડીયો જોવા માટે તમે હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.